મહેમદાબાદ વાલીખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે। વાલીખાણ વિસ્તારમાં સ્થાનિક રહીશોનું કહેવું છે કે બજારમાં શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ લેવા માટે ઘરથી બહાર નીકળીએ તો ઘરની આગળ ગંદુ પાણી ભરેલું હોય છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગંદા પાણીની સમસ્યાને લઈને રોગચાળો ફેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે। મહેમદાબાદ વાલીખાણ રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈને વહેલી તકે નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ બાબતે વાલીખાણ વિસ્તારના સ્થાનિકો રહીશો દ્વારા અગાઉ પણ મહેમદાબાદ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ના છૂટકે બીજી વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ગંદા પાણીની સમસ્યાને લઈને મહેમદાબાદ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કેમ તે જોવું રહ્યું। આ વાલીખાણ છે અને મહેમદાબાદ ગામ વાલીખાણ ને માધવ મંદિર આગળ વાલીખાણ છે, પણ પાણી એટલા અમારા માટે અહીંયા આગળ ગટરના છોડ્યા છે, નગરપાલિકા કોઈ કશું કરવા માંગતી નહીં। અમારે જવું આવવું, અમારે બધું કશું બી શાકભાજી કંઈ બી લાવવું, કશું બી કરવું, અમારે આમાંથી જવા આટલા ગંદવાડામાંથી જવું પડે। અમારા બાળક બીમાર થાય એનું કોણ જવાબદારી? નગરપાલિકાએ કશું જ કરી આલતા નથી અમને। મોખી અમે છે, મૌખિક એવું કહે છે કે કોઈ કામ નહીં થાય એમ। મૌખિક લોકો એવું કહે છે કશું કામ થશે નહીં। નગરપાલિકામાં બધા મેમ્બરો છૂટા થઈ ગયેલા છે, ઉપપ્રમુખ એવું કહે છે અમને। આ બાબત તમે લેખિત રજૂઆત કરી કે અમે રજૂઆત બબે 3 વાર કરી દીધી છે, અરજી આપી એક વખત કરીમ વહાબ હતા અને રસુલભાઈ તારે કરેલી હતી। કરીમ બાબા હવાબ બી આવી ગયા છે અને નજીર રસુલ બી આવી નહીં ગયા છે, જોઈને ગયા છે। એ 8 મહિના 6 મહિનાથી થઈ ગયું છે, કશું બી કરવામાં આવ્યું નથી હજુ લગીને। હજી તમે બે વ્યક્તિઓના નામ લો છો, એ કોણ છે? એ મેમ્બર છે કરીમભાઈ મેન અને રસુલભાઈ બે પાણી ગયા પણ કશું થતું નહીં એમ। એમણે બી કોશિશ કરી છે, એ બી મેમ્બર છે, એમણે બી કોશિશ કરી પણ કશું થતું નથી આ લોકોનું। આ છેલ્લા કેટલાક સમયથી આ પ્રશ્ન છે? આ 6-7 મહિના 8 મહિના ગણો તો છે। ચોમાસું ગયું પણ આવું નવું જ છે, જેઠ મહિનાનું, એટલે ચોમાસાનું પાણી ભરાય છે, પણ ચોમાસા પછી બી હવે આવી જ પરિસ્થિતિ છે, હવામાં જ જવાનું છે, આવા જ ગંદવાડામાં અમારે પગ મૂકવામાં આવે છે। સતીશ ક્રિશ્ચન, દિવ્યાંગ ન્યૂઝ, મહેમદાબાદ, ખેડા।